તો જય હિન્દ જય માતાજી મિત્રો, મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અરે યાર, બ્લોગ બનાવતા શું થઈ ગયું ગળામાં તો બરાબર. તો ચાલો મિત્રો, મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આપણે જઈએ મમ્મી બનાવે છે શું એ જોવા. અને મારા અવાજને થોડો આમ આવી રીતે અટકાય છે ને સ્કીપ કરજો, શરદી થઈ ગઈ છે એટલે તમે સમજી જ શકો છો. તો ચાલો હું જાઉં રસોડામાં, જોઈએ આજે મમ્મી શું બનાવી રહ્યા છે. તો ચાલો મારા સાથે. 5 minutes later. તો મમ્મી આ તમે શું બનાવી રહ્યા છો? પાલકની દાળ. વાહ વાહ, શું આ પાલક એ? હા, તો તમે સમારી નાખી લાગે. અચ્છા, આજે બહુ મોડું થઈ ગયું છે રસોઈ બનાવવાનું. અચ્છા. આ થઈ ગયા પછી પછી અને આમાં શું છે ચડે છે? આ તો ગેસ ચાલુ છે. એ બનાવું છું પપૈયાનું શાક વાહ, લોટવાળું. અચ્છા. વાહ, દેખાવામાં તો સરસ દેખાય છે પપૈયાનું શાક. તો ચાલો હવે રસોઈ થઈ જાય ને પછી મળું તમને બધાને. ત્યાં સુધી મારા બ્લોગને એન્જોય કરો તમે બધા. A few moments later. તો મિત્રો, અહીંયા શાક તૈયાર થઈ ગયું છે, જે લોટવાળું બનાવ્યું છે મારી મમ્મીએ. તમે જોઈ શકો છો, મસ્ત ટેસ્ટી દેખાતું હશે. જેને ખાવું હોય ઘરે આવતા રહે, મોઢામાં પાણી આવતા હોય તો. બાકી પેટ દુખાડવાની જરૂર નથી, એ કહીને આવીને ખાઈ જાઓ. તો અને દાળ બનાવે છે, પણ સોરી એનો કુકર અત્યારે ફૂલ ગરમ છે, તે આપણે ખોલી નહીં શકીએ. તો એ ઠરી જાય ને પછી તમને બતાવું કુકર. તો ચાલો હવે જમવા ટાણે મળું તમને બધાને. ત્યાં સુધી ટાટા બાય બાય. 6.5 hours later. તો અહીંયા મેં બનાવી નાખી છે મેગી, ને હું આવી ગઈ હતી ઘરે. મને લાગી હતી ભૂખ, એટલે આટલી બધી ભૂખ નથી લાગી. હું એકલી જ નહીં ખાઈ જવાની, આ બધી હું બધા દેવાની છે. એટલે એમ ના સમજતા એકલી હું ખાઈ જવાની. મોઢામાં પાણી આવતા હોય તો ઘરે આવતા રહેવાનું ખાવા. પાણી ખાલી ખોટા લાવીને પેટ દેખાડવાના બીજાના, એવું નહીં કરવાનું. તો હવે આપણે જમી લઈ, એના પછી હવે કાલ મળશું. આપણે કાલ દુકાન જઈને મળું તમને બધાને. ત્યાં સુધી સૂઈ જાજો. Approximately 10 hours later. તો અહીંયા આવી ગઈ હતી દુકાને, સવાર થઈ ગઈ હતી. અને હું રાતના સોરી બ્લોગ બતાવવાનું ભૂલાઈ ગયું હતું, થોડુંક જ બતાવ્યું હતું એટલે. અને હું આવી ગઈ હતી દુકાને. ઓકે, મજામાં જો, બસ આમને જલસા કહેવાય, આના સિવાય કોઈને જલસા કહેવાય? હા. તો આજના દિવસમાં તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે, અને પાકું દેખાડીશ. એવું ન સમજતા કે દર વખતે કહું છું ને દેખાડતી નથી. ને અત્યારે હું વધારે ક્લિપ નહીં લઈ શકું, મારા ફોનની બેટરી થઈ ગઈ છે ડાઉન, એટલે તો હું છે ને થોડી વાર રહી. તો હજી તો વાર છે સરપ્રાઈઝને, પણ હજી હું ઘરે જઈશ, એના પછી તમને બધા મળું. ત્યાં સુધી મારા બ્લોગને એન્જોય કરો તમે બધા, અને શોર્ટ્સ એન્જોય કરો. અને સબસ્ક્રાઈબ કર્યું ના હોય ને તો કરી નાખજો. હા, ને તો વારો ચડી જાય. હવે આવ્યું સમજ? તો ચાલો હવે હું પછી મળું તમને બધા ઘરે જઈ. તો મિત્રો, અહીંયા હું આવી ગઈ હતી ઘરે, અને ઘરે હું બનાવું છું અત્યારે પૂરી. ને આ મારા સ્પેશિયલ વન જે સરપ્રાઈઝ હતું એ બનાવે છે, એ પૂરી ધરે છે, સોરી. અને હજી એક સરપ્રાઈઝ તો હજી બાકી છે, ये तो अभी पिक्चर थी नहीं, ये तो अभी ट्रेलर था, पिक्चर अभी बाकी है मेरे दोस्त. आज गोल गोल आने જોઈને પૂરી ફૂલાઈ ગઈ. જો દાંત કરે. તો મોઢામાં પાણી આવતા હોય તો પૂરી ખાવી હોય તો ઘરે આવતા રહે, ને તો પાણી પી જવાનું, ને તો આ તેલ અંદર ડૂબી જવાનું. 3 hours later. તો મિત્રો, આ છે આપણું સરપ્રાઈઝ, જે કે બહુ મસ્ત લાગેલું છે. હવે આને ઓપન કરી. 1 hour later. શું કહેવાનું છે મિત્રોને? આપણે ઘરે જઈને થેલું આપણે નાઈટ ડ્રેસ લઈને ભૂત જવાના. કપડાં બદલાઈને. આ છે આપણું સરપ્રાઈઝ. આપણે આને નવી દાઢી લીધી છે, આની છે. મારી નથી, હું એમને ના ના, તું મારી બેન છો પણ તારી પર થઈ ને. હા, પણ હું આને બધી મારી નથી, આની છે. અરે પણ તારી થઈ ને, તું મારી બેન છો તો. તો આ મારી
ને આજે પાછળ બે ગાંડા. એનું કારણ છે હાય, તો મિત્રો અત્યારે હું આવી ગઈ છું અમારી ગાડી લઈને અમે આવી ગયા છીએ માતાજીના અહીંયા આ જે દરવાજો ખુલેલો છે ત્યાં અમારો હજી તો અહીંયા આગળ ફર્યું છે ને પછી માતાજીનું મંદિર છે. તો અહીંયા આવી ગયા છે અમે માતાજીના દર્શન કરવા અને ગાડીને લઈને આવ્યા છીએ. ગાડીને દર્શન કરાવીશું આપણે માતાજીના. અને આ બાજુમાં જ છે મંદિર. આ છે મહાદેવનું મંદિર, રામ મંદિર, મહાદેવનું મંદિર. તો મિત્રો આપણે અહીંયાથી બરાબર ઓકે, તો આપણે હવે અહીંયાથી જાશું ભુજ દર્શન કરીને. એના પછી તો હું તમને હવે છે ને ભુજ જઈને મળીશ તમને બધાને. ત્યાં સુધી વ્લોગને એન્જોય કરો ને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખો.